ઘણા વર્ષો પહેલા એક સુંદર અને હરિયાળું જંગલ હતું। એ જંગલમાં નાના મોટા અનેક પ્રાણીઓ શાંતિથી રહેતા હતા। આ જંગલમાં એક મોટો જબરદસ્ત અને ખૂબ શક્તિશાળી હાથી રહેતો હતો। હાથીને પોતાની તાકાત પર ખૂબ ગર્વ હતો। હાથી જ્યાં જાય ત્યાં નાના પ્રાણીઓ ડરી જતા। ક્યારેક તે ઝાડ હલાવી દેતો તો ક્યારેક નદીનું પાણી ગંદુ કરી દેતો। હાથીને લાગતું કે આખું જંગલ તેના કાબૂમાં છે। એ જ જંગલમાં એક નાનો પણ બહુ બુદ્ધિશાળી સાકો રહેતો હતો। સાકો બહુ શાંત, સમજદાર અને બધા પ્રાણીઓનો મિત્ર હતો। તે હાથીની અહંકારભરી હરકતો જોઈને દુઃખી થતો। એક દિવસ જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા અને બોલ્યા, હાથી રોજ અમને હેરાન કરે છે, હવે શું કરવું? સાકાએ શાંતિથી કહ્યું, ડરવાની જરૂર નથી, શક્તિ નહીં પણ બુદ્ધિથી સમસ્યા હલ થાય। બીજા દિવસે હાથી નદી પાસે આવ્યો અને ગર્જના કરી, હું જંગલનો રાજા છું, મારી સામે કોઈ ઊભું રહી શકે નહીં। સાકો ધીમે પગલે આગળ આવ્યો અને બોલ્યો, હાથીભાઈ, સાચો રાજા તો એ હોય જે સૌનું રક્ષણ કરે। હાથી હસીને બોલ્યો, તું તો નાનો સાકો છે, મને શીખવાડે છે? સાકાએ હાથીને પડકાર આપ્યો, જો તું ખરેખર શક્તિશાળી છે તો આવકાલ મારી સાથે નદી પાસે આવ। હાથીએ પડકાર સ્વીકારી લીધો। બીજા દિવસે સાકો હાથીને શાંત નદી પાસે લઈ ગયો। નદીનું પાણી એકદમ સાફ અને શાંત હતું। સાકાએ હાથીને કહ્યું, નદીમાં જો, તારા કરતાં પણ મોટો હાથી છે। હાથીએ પાણીમાં જોયું અને પોતાનું જ પ્રતિબિંબ જોઈને ગુસ્સે થયો। તેને લાગ્યું કે કોઈ બીજો હાથી તેને પડકાર આપી રહ્યો છે। ગુસ્સામાં હાથી નદીમાં ધસી પડ્યો। પાણીમાં પડતા જ પાણી ઉછળી ગયું, પ્રતિબિંબ તૂટી ગયું અને હાથી લપસી પડ્યો। થોડીવાર પછી હાથી બહાર આવ્યો ત્યારે સાકાએ હસીને કહ્યું, હાથી, હું તું? સાકાએ હસીને કહ્યું, હાથીભાઈ, એ તારો જ પ્રતિબિંબ હતો। હાથીને ખૂબ શરમ આવી। તેને પોતાની ભૂલ સમજાઈ। તેને માથું નમાવી કહ્યું, આજે મને સમજાયું કે માત્ર તાકાતથી નહીં પરંતુ બુદ્ધિ અને વિનમ્રતાથી જ સાચી મહાનતા મળે છે। તે દિવસ પછી હાથી બધા પ્રાણીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો। નાના પ્રાણીઓ હવે ડર્યા વગર રમવા લાગ્યા। જંગલ ફરી ખુશીથી ભરાઈ ગયો। સાકો બધા માટે પ્રેરણા બન્યો।